રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા ખેલ મહોત્સવનું આયોજન કરાયું છે, જેનો આજે બીજો દિવસ છે. ખેલાડીઓને લાંબી કૂદ, ભાલા ફેંક જેવી અલગ અલગ રમત રમાડવામાં આવી હતી, તેમજ વિજેતા ખેલાડીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ આપી સન્માનિત કરાયા હતા. ખેલાડીઓમાં એક અલગ જ પ્રકારની ઉર્જા જોવા મળી હતી. આ સાથે ખેલાડીઓને કોચ દ્વારા ખૂબ જ સારી રીતે મોટિવેટ કરવામાં આવ્યા હતા. ખેલાડીઓ ખૂબ જ મહેનત કરી નેશનલ લેવલ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આજના દિવસે ખેલાડીઓને પોતાના જ રેકોર્ડ તોડી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું. મારું નામ કડછા દિનેશ કારાભાઈ છે અને હું પોરબંદરના કડછ ગામનો રહેવાસી છું. હું અત્યારે રાજકોટમાં જે કુંડલિયા કોલેજમાં સ્ટડી કરું છું અને રાજકોટમાં જે રેસકોર્સ એથ્લેટિક ગ્રાઉન્ડ છે ત્યાં પ્રેક્ટિસ કરું છું. સવારે અને સાંજે 2 ટાઈમની અમારી પ્રેક્ટિસ હોય છે, સવારે 3 કલાક અને સાંજે 3 કલાક. આ વર્ષે જે 2024-25 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખેલ મહોત્સવ હતો, એમાં મેં ગયા વર્ષનો મારો જ લોંગ જમ્પનો જે રેકોર્ડ હતો 6.59 મીટર તે તોડી અને આ વર્ષે નવો રેકોર્ડ 7.08 મીટર લગાવ્યો છે જમ્પ અને નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. શિક્ષણની સાથે કોલેજ તરફથી પ્રોપર સપોર્ટ મળે છે, એટલે નથી વાંધો. પ્રોપર વર્કઆઉટનો અને બધો ટાઈમ મળે છે. પરિવારનો ફૂલ સપોર્ટ છે. પપ્પા છે તે ગવર્મેન્ટ એસટી બસ ડ્રાઈવર છે, એનો પણ ફૂલ સપોર્ટ છે, પરિવારનો પણ. બસ એકદમ આનંદ છે. હવે ઉપર નેશનલમાં જે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી થાય છે તેમાં 730+ જમ્પ કરી અને ટોપ 8માં આવી અને આ વર્ષે ખેલો ઇન્ડિયામાં પાર્ટિસિપેટ થાય એવો ગોલ છે મારો. દેવવાળન દિનેશ. હું ગીતાંજલિ કોલેજમાંથી આવું છું, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. હું અમદાવાદ સિટીમાંથી આવું છું. આજ મેં શોર્ટપુટ એન્ડ ડિસ્કસ થ્રો. શોર્ટપુટમાં ફર્સ્ટ અને ડિસ્કસમાં જો ઇવેન્ટ ચાલુ છે. 3 વર્ષથી મહેનત કરી રહ્યો છું. સવારે 5:30 વાગે ઉઠી જાઉં છું. 2 ટાઈમ ટ્રેનિંગ કરું છું. મતલબ વીકમાં 6 દિવસ હોય, એમાં બંને સેશન સવારે મોર્નિંગ બંને પ્રેક્ટિસ કરું છું. શક્ય થઈ શકે, કેમ કે ગેમ પર એક આપણા લાઈફનો એક પાર્ટ છે, કેમ કે અમારો ગોલ પણ એક એ છે કે આગળ સ્પોર્ટ્સમાં જવું. નેશનલ ઓલિમ્પિક સુધી તો જવાનો ગોલ છે. અત્યારે મારો નેશનલ સુધી તો નેશનલમાં મેડલ આવે, ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા માટે. ખાસ મતલબ કેવું કે તમારે ધારો કે એથ્લેટિક્સ કરવું છે, તમારે એક અંદર જ એક હોવું જોઈએ કે પછી અમારે કે સ્પોર્ટ્સ કરવું છે. હું 3 વર્ષથી મહેનત કરું છું અને મારા જે કોચ છે રેલવે ગ્રાઉન્ડ સાબરમતી અમદાવાદ, ત્યાં પ્રેક્ટિસ કરું છું હું. ત્યાં કરણ સર કરીને સર છે મારા હરિયાણા, એમની જોડે પ્રેક્ટિસ કરી, એમના અંડરમાં ટ્રેનિંગ કરું છું. એટલે મારે એમની જોડે હું 2 વર્ષથી કરું છું ટ્રેનિંગ. ગેમ્સ હું 3 વર્ષથી. છભાડ યાજ્ઞિક ભરતભાઈ. ગાયત્રી ગુરુકૃપા લાઠી. હું આવું છું અમરેલીમાંથી. મેં લીધો હતો ડિસ્કસ થ્રો, જેવલિન થ્રો અને શોર્ટપુટ. એમાં જેવલિન થ્રોમાં હું બીજા નંબરે ઉપર હતો અને શોર્ટપુટમાં હું બીજા નંબર ઉપર હતો અને ડિસ્કસમાં મારો હાલમાં 1લો નંબર આવ્યો છે. આનંદ તો ઘણો સારો મળી રહ્યો છે. જે પ્રમાણે મહેનત કરી હતી એ પ્રમાણે મારું લેવલ બરાબર જળવાઈ રહ્યું છે અને મારે કોમ્પિટિશનમાં તથા સૌરાષ્ટ્ર રેકોર્ડ પણ બની ચૂક્યો છે હમણાં. હું 4-5 વર્ષથી આ ગેમમાં મહેનત કરી રહ્યો છું અને હજુ આવતા સમયમાં તે હું આગળ આ રમતમાં પ્રેક્ટિસ કરીશ અને આગળ વધીશ. મારે ઇન્ટરનેશનલ ઇન્ડિયા માટે રમવાનો મારો ઈરાદો છે. હું ડૉક્ટર એજી કુરેશી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વાર્ષિક ખેલકૂદ મહોત્સવ 53માં ચાલુ છે. એમાંની હાઈ જમ્પ ઇવેન્ટ બહેનો ભાઈઓની હું અત્યારે રમાડી રહ્યો છું. હાઈ જમ્પની અંદર મેક્સિમમ જે કૂદવાવાળા છોકરા હોય છે એમને ચેમ્પિયન અને રનર્સઅપ અને 3rd નંબર એમાં અમે આપતા હોઈએ છીએ. આની અંદર આખું વર્ષ જ્યારે છોકરો મહેનત કરે કૂદવા માટેની અને જમ્પિંગ પાવર એનો જ્યારે ડેવલપ કરે ત્યારે સારું પરફોર્મન્સ આપી શકતા હોય છે. દરેક ઊંચાઈ ઉપર આમાં ઊંચાઈ ચાલુ કરી એમાં દરેક ઊંચાઈ ઉપર અમે છોકરાને 3 વખત તક આપતા હોય છે કૂદવા માટેની. 3માંથી એક વખતની તકમાં પણ જો કૂદી જાય તો એને નવી ઊંચાઈ અમે આપીએ છીએ. એમ ધીરે ધીરે કરતાં ઊંચાઈ વધારતા જઈએ અને છોકરા કૂદતા હોય છે. મેક્સિમમ ઊંચાઈ જે છેલ્લે છે જ્યારે કૂદી ન શકે ત્યારે 1લો, 2જો, 3જો નંબર અમે ડિસાઇડ કરી જે સારા છોકરા છે, સારું કૂદ્યા છે, એમને અમે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરતા હોઈએ છીએ. અને આ દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વાર્ષિકોત્સવના ભાગરૂપે અમારે ઉજવવામાં આવે છે.